એમાં સ્વયંભવ નામના મનુ થયા અને ઈશાવાસ્ય જેવા મંત્રોથી પરમાત્માનું યજન કર્યું. અને ત્યારે નરનારાયણે એને અસુરોથી મુક્ત કર્યા. બીજો મનુ સ્વારુચિષ મનુ. એમાં ત્રીજા પ્રિયવ્રતના પુત્ર ઉત્તમ નામના મનુ થયા. ચોથા મનુ એ ઉત્તમના ભાઈ તામસ નામના મનુ થયા. અને એ મન્વંતરની અંદર હરિ એ નામનો ભગવાનનો અવતાર થયો અને એને ગજેન્દ્રનો મોક્ષ કર્યો. રાજા, હવે હું એક કથા તને સંભળાવું છું, તો સાવધાન થઈને સાંભળજો. દરેક વખતે સુખદેવજીએ રાજાને સાવધાન કર્યો છે, કહ્યું છે કે રાજા સાવધાન થઈને સાંભળજો કથા. આ કથાની અંદર સાવધાની જરૂરી છે. અને સુખદેવજી મહારાજ કહે છે કે આસિદગિરી વરો રાજમ સ્ત્રીકૂટ ઇતિ વિશ્રુતઃ શિરોદેનાવૃતઃ શ્રીમાન્યો જનાયુતમુચ્છ્રિતા તાવતા વિસ્તૃતઃ પર્યક ત્રિભી શૃંગે પયોનિધિ દિશઃ રોચયન્નાસ્તે રોપ્યાય સહિરણ્યમયે. કથા છે ને સાવધાન થઈને સાંભળજો. આની અંદર ઘણી બધી અતિશયોક્તિ છે કે ક્ષીર સાગરની અંદર ત્રિકુટ નામનો એક સુંદર, શ્રેષ્ઠ અને મોટો પર્વત હતો. એની ઊંચાઈ કેટલી હતી ખબર છે? 10,000 યોજન. એક યોજન એટલે લગભગ 8 માઇલ થાય અને 8 માઇલ એટલે 36 કિલોમીટર થાય. આ ગણતરીઓ તમારે કરવાની ઓલા મોબાઈલમાં કેટલા કિલોમીટર થાય. 1000 યોજન ઊંચો પર્વત. 3 શિખર હતા. એક શિખર હોનાનું હતું, બીજું ચાંદીનું હતું અને ત્રીજું છે ને લોખંડનું હતું. જોજો, આની અંદર બધી વાતો એવી છે ને કે પહેલી નજરે આપણને ગળા હેઠ ઉતરશે જ નહીં. હવે આ 3 શિખરો, પર્વત ઉપર બધી બાજુએ વૃક્ષો, લતાઓ આ બધું ઉગી નીકળેલા. પર્વતની અંદર બધા વિવિધ પશુ પંખીઓ છે નિવાસ કરતા હતા. હવે આ પર્વતની તળેટીમાં ભગવાન વરુણનો ઋતુમાન નામનો એક બગીચો હતો. આ ઉદ્યાન. એ બગીચાની અંદર એક સરસ મજાનું સરોવર, તળાવ હતું. અને ચારે બાજુ સરસ મજાના વૃક્ષો, એટલે આમ બહુ મસ્ત લાગે. આપણે લેક ગાર્ડનમાં ફરવા જઈએ ને એવું. આ લેક વ્યૂ ગાર્ડનમાં ઘણા ગયા છે, બસ બરોબર એવું. હવે આ પર્વત અને એનું જે ગાઢ અરણ્ય જંગલ હતું, એની અંદર એક ગજેન્દ્ર નામનો હાથી રહેતો હતો. આ હાથી છે ને એનું બહુ મોટું ટોળું હતું, ઝુંડ હતું. એની અંદર ઘણી બધી હાથણીઓ, ઘણા બધા મદનિયા અને બહુ મોટો પરિવાર. એમાં એકવાર ઉનાળાનો સમય, ધગધગતી ગરમી, બપોરનો સમય, અને આ હાથી છે ને આખા એના ઝુંડને લઈ અને તળાવમાં પાણી પીવા માટે જાય છે.
અને ઈ સમયે તળાવના કિનારે છે હાથી આવી પહોંચ્યો. અને હાથીઓનો સ્વભાવ છે કે તળાવના પાણીમાં પડે પછી એને તૃપ્તિ ન થાય, આ હુંડ થઈને પાણી એમ એકબીજાની ઉપર ઉડાડે, મસ્તી કરે. એ પાણીમાં એમનેમ એ મસ્તી કરવા લાગ્યા. કેમ આપણે ભેહ માદળામાં પડી હોય તો એને કાઢવી બહુ વહેલી, જેને સારી હોય એને ખબર હોય. એમ હાથી છે ને એ તળાવમાં પડ્યા પછી શુદ્ધ પાણી હોય એટલે એને બહાર કાઢવા બહુ મુશ્કેલ. ને હાથીઓ છે એકબીજાની સાથે બધા એ મસ્તી કરવા લાગ્યા. બહુ પાણી પીધું બધાએ, સૌએ સ્નાન કર્યું અને જળ ક્રીડા કરતા હતા. અને એમાં બરોબર એ સરોવરની અંદર એક મગર રહેતો હતો, એક ગ્રાહ જૂડ રહેતો હતો. અને એ આવી અને અચાનક હાથીનો છે એ પગ પકડી લે છે પોતાના મોઢાથી. હાથીનો પગ પકડી લીધો. હાથીને પોતાની શક્તિ ઉપર અભિમાન હતું કે આગળ એક ઝોંટો મારીશ ને એટલે ઈ હું જૂડ સહિત આગળ બધાને બહાર લઈ ગયો. હાથીને પોતાની શક્તિ ઉપર અભિમાન હતું. અને જળની અંદર, પાણીની અંદર મગરની શક્તિ છે ને બમણી થઈ જાય, ડબલ થઈ જાય શક્તિ. અને હાથી આમ આંચકો માર્યો, પોતાનો પગ છોડાવવા પ્રયત્ન કર્યો, પણ એનો પ્રયત્ન છે વ્યર્થ ગયો, નિષ્ફળ ગયો. ગ્રાહ પણ બળવાન. ગજેન્દ્રે ઘણા પ્રયત્નો કર્યા, સફળ ન થયા. એની આરે જે એની હાથણીઓ હતી, બીજા હાથીઓ હતા, બધાએ પ્રયત્નો કર્યા પણ કોઈનું કાંઈ ન ચાલ્યું. ગજેન્દ્ર પાણીની બહાર આવવા માટે મથે છે પણ ગ્રાહ જૂડ એને આમ એવો પકડી રાખ્યો ને કે ત્યાંથી ને આમ તલવાય નો હલી ગયો હાથી. હવે આ ગજ અને ગ્રાહનું યુદ્ધ છે ને કેટલું હાલ્યું ખબર છે તમને? 1000 વર્ષ સુધી હાલ્યું. દેવો પણ આ ઘટનાથી આશ્ચર્યચકિત થયા. લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. અંતે ગજેન્દ્રનું શરીર છે શિથિલ થવા લાગ્યું, શક્તિ ખૂટવા લાગી. અને ગ્રાહ છે એ હાથીને વધારે ને વધારે પાણીની અંદર લઈ જવા લાગ્યો, ખેંચવા લાગ્યો. ગજનું મન છે ઉત્સાહ રહિત બની ગયું. હવે ગજેન્દ્રને સમજાઈ ગયું કે પોતાની શક્તિથી એ ગ્રાહની પકડમાંથી નહીં છૂટી શકે. અને આખરે એ નિર્ણય પર પહોંચ્યો. યહ કસ્ય નેશો બલિન્નોત કોરગાત પ્રચંડ વેગાત વિધાવતો વૃષં ભીતમ પ્રપન્ન પર્યાતિ યદ ભયા મૃત્યો પ્રધાવત્યરણમ તમીમહી. કહે છે કે કાળ છે મહાબળવાન છે, સાપની જેમ બધાને ગળી જવા માટે તૈયાર છે. પણ જે ભગવાનના શરણે જાય એટલે ભગવાન છે અવશ્ય બચાવે. ભગવાનના પરમાત્માના ભયથી મૃત્યુ પણ ડરી અને કાર્ય કરે છે. એ પરમાત્મા એ સૌના આશ્રય છે. હું એનું શરણ ગ્રહણ કરું છું. અને ગજેન્દ્રને છે એ ભગવાન યાદ આવ્યા, ભગવાનની સ્તુતિ કરે છે. હેતુ ગયો લઈ ગયો મજધારે હેતુ ગયો આ સિંધુ કે કિનારે. હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन आए. हे गोविंद हे गोपाल अब तो जीवन आए.
હારે હે ગોવિંદ રામ सूर कहे श्याम सुनो शरण है तिहारे अब की बार बार करो नंद के दुलारे अब की बार बार करो नंद के दुलारे हे गोविंद हे गोपाल अब तुझ बनहारे अब तुझ बनहारे અને ગજેન્દ્રના હૃદયમાંથી નીકળેલો આ આર્તનાદ છે ભગવાને સાંભળ્યો અને ગજેન્દ્ર ભગવાનનો શરણાગત બન્યો. ભગવાન છે શરણાગતના રક્ષક છે. ગરુડે ચડી અને ગિરધારી આવ્યા. ગરુડારૂઢ થયા, અતિ વેગથી ભગવાન છે આવી પહોંચ્યા. ગજેન્દ્રે ભગવાનને જોયા, પ્રણામ કર્યા, પ્રાર્થના કરી અને કઈ આપવા જેવું તો હતું નહીં, પણ બાજુમાં એક કમળનું પુષ્પ હતું. એ હુંજમાં લઈને એને ભગવાનને અર્પણ કર્યું અને માત્ર એટલું બોલ્યો કે નારાયણા અખિલ ગુરુ ભગવન નમસ્તે. ત્યાં તો ભગવાન છે એ ગરુડને છોડી અને કૂદ્યા, ગજ અને ધૂળને બંનેને પકડીને એક હારે બહાર મૂકી દીધા અને બધા દેવતાઓની સામે પોતાનું અમોઘ શસ્ત્ર સુદર્શન ચક્રથી એ ગ્રાહનું મુખ કાપી નાખ્યું. ગજેન્દ્રને મુક્ત કર્યો. દેવતાઓએ ઋષિઓએ પુષ્પની વૃષ્ટિ કરી. ધૂળ ઉપર કૃપા થઈ. એનું રૂપ ભગવાનની સામે ચતુર્ભુજ બન્યું. એટલે સુખદેવજી કહે છે કે રાજા આ જે મગર હતો ને ગયા જન્મમાં હુ નામનો ગંધર્વ હતો અને દેવલ ઋષિના શાપથી એ જોડ બન્યો. એટલે પરીક્ષિતે પ્રશ્ન પૂછો, દેવલ ઋષિએ હું કેમ શાપ આપ્યો? એટલે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા સાંભળ, એકવાર દેવલ ઋષિ છે એ સરોવરમાં સ્નાન કરતા હતા અને એ જ સરોવરની અંદર આ ગંધર્વ છે એ અપસરાઓની હારે સ્નાન કરતો હતો અને એમાં આ હુ નામનો ગંધર્વ એ સ્નાન કરતો કરતો અંદર તરતો તરતો આવી અને ઋષિના પગ પકડે છે. ઋષિ સમાધિસ્થ એ સંધ્યા કરે છે અને જેવા ઋષિના પગ પકડ્યા ને એટલે ઋષિ ડરી ગયા. એને થયું કે મગર આવ્યો અને જોયું તો થોડી વારમાં એ ગંધર્વ બહાર નીકળ્યો. એટલે ઋષિને ક્રોધ આવ્યો. ક્રોધના આવેશમાં આવી અને શાપ આપ્યો કે તે આ મગર જેવું કાર્ય કર્યું છે, જા તું મગર બની જા. પછી તો હું એ ઘણી ક્ષમા માંગી. એટલે કહ્યું કે ભગવાન હરિના હાથે તારો ઉદ્ધાર થશે. અને ગજેન્દ્ર પણ પૂર્વ જન્મની અંદર રાજા છે ને દ્રવિડ દેશનો પાંડ્ય વંશનો રાજા ઇન્દ્રદ્યુમ્ન હતો. નારાયણનો ઉપાસક હતો અને એક સમયે મૌન વ્રત ધારણ કરીને ભગવાનની આરાધના કરતો હતો. બરાબર એ સમયે અગસ્ત્ય મુનિ એ ત્યાં પધારે છે કે રાજા છે એ આતિથ્ય સત્કાર ભૂલી અને મૌન રહ્યો. ક્રોધે ભરાણા કહ્યું કે તું હાથીની યોનિમાં જન્મ પામજે. સાધનાના પ્રતાપે એ હાથીની યોનિમાં તો ગયો, પણ એને ભગવાનની સ્મૃતિ એમની એમ રહી. ભગવાને એનો ઉદ્ધાર કરીને પોતાનું પાર્ષદ બનાવ્યો. ગજ અને ગ્રાહ આ બે છે ને શાપનો ભોગ બનેલા હતા. બેનો ઉદ્ધાર થયો. બીજી વાત કે ઘણાને આમાં છે ને આમ બહુ એવું લાગ્યું છે કે આમાં બહુ મોટી મોટી વાતો કરી. આ વાત ગજગ્રાહ હાથીની, ત્રિકૂટ નામનો પર્વત, ઘણા એમ વિચારતા છે અમે તો હજી અત્યાર સુધીમાં ક્યાંય હોનાના શિખર વાળો, ચાંદીના શિખર વાળો, લોઢાના શિખર વાળો ક્યાંય ડુંગરો જોયો જ નથી. પાછો કેટલો ઊંચો હતો કે 40,000 ગાવ, 1000 યોજન એટલે 40,000 ગાવ થાય.
એક ગામના 3.5 કિલોમીટર. હવે પાછું યુદ્ધ કેટલું હાલ્યું તો કે 1000 વર્ષ સુધી હાલ્યું. એટલે હું અહીંયા માત્ર અતિશયોક્તિ છે કે માત્ર મનોરંજન માટે આવા બધા વર્ણનો કર્યા છે સુખદેવજીએ? કારણ કે ઓલો તો મરવા બેઠો છે, અઠવાડિયા પછી મરવાનો છે, તો એની સામે આ બધા વર્ણન કરવાની શું જરૂર? તો અહીંયા આધ્યાત્મિક સત્યો રજૂ થયા છે. પહેલી વાત, પરીક્ષિત મરણને શરણ થઈને બેઠેલો વ્યક્તિ છે. બીજી વાત, ભાગવતની ભાષા છે ને સમાધિની ભાષા છે. અને ત્રીજી વાત, પુરાણોમાં કોઈ પણ તત્વજ્ઞાનને સમજાવવું હોય તો આવી બધી વાર્તાઓનો આશરો લઈ અને મને તમને છે એ આધ્યાત્મિક સત્યો છે સમજાવ્યા છે. એક એક વાત સમજીને તો ખબર પડે. ત્રિકૂટ પર્વત એટલે શું ખબર છે? આખું જગત. જગત છે ને ત્રિગુણાતીત જગત છે. ચાંદી છે એ સત્વગુણનું પ્રતીક છે, સોનું છે રજોગુણનું પ્રતીક છે, અને લોખંડ છે ને તમોગુણનું પ્રતીક છે. ત્રિગુણાતીત જગત છે. જંગલ એટલે આ ભવાટવી, આ સંસાર આખો. અને સરોવર છે ની માયા છે. અને આ માયા રૂપી સરોવરની અંદર પડ્યા પછી નીકળવું ને બહુ અઘરું છે, બહુ મુશ્કેલ છે. એમાંથી નીકળવાનો એકમાત્ર ઉપાય છે પરમાત્માનું શરણ ગ્રહણ કરવું. ગજેન્દ્ર એટલે જીવ. ગજેન્દ્ર છે એ મદોન્મત છે, જીવ છે એ માયોન્મત છે. આ માયામાં ઉન્મત છે જીવ. હાથી છે એ જંગલમાં ભટકે છે અને આ જીવ છે ને એ આ સંસારમાં ભટકે છે. અને એની હારે જે આખું ટોળું હતું ને એ હાથણીઓ બધા હાથીઓ એ બધા એના હગાવાલા. એમ આપણા જીવનની અંદર પણ બધા સગા સંબંધીઓ છે ને એ ઋણાનુબંધથી આપણી સાથે જોડાયેલા છે. ગ્રાહ છે, અહંકાર છે, મારાપણું છે. અજ્ઞાન, અહંકાર, વાસના આ બધું એકબીજાની હારે ખૂબ ગાઢ રીતે સંકળાયેલું છે. અહંકાર છે ને જીવને બાંધે છે માયામાં, એટલે કે સરોવરની અંદર ફસાવે છે. અને માયાનો સ્વાદ ચાખવા જાય અને જીવ છે એ ફસાય. જીવ અને માયાનું યુદ્ધ છે ને હજારો વર્ષોથી ચાલે છે. ભગવાને પણ કીધું ને કે મમ માયા દુરત્યયા, મારી માયાને તરવી બહુ મુશ્કેલ છે. હજારો વર્ષોથી માનવ અને માયાનું યુદ્ધ ચાલે છે. પણ જ્યારે જીવ છે શ્રી હરિના શરણે જાય અહંકાર છોડી, ત્યારે પરમાત્મા છે ને એ જીવને શરણું આપે છે. આમ આવી બધી આખી આધ્યાત્મિક વાતો છે.